હેલો વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડમીની આ યુટ્યુબ ચેનલમાં હું પરમ રાવલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ સેશનમાં સરવાળાની સરળ રીતો જોવી છે. સરવાળા છે ને એ જનરલી ઈઝી જ લાગતો હોય, બટ ઘણીવાર આપણને ન ખબર હોય કે કોઈ સરવાળો કઈ રીતે ઝડપથી થાય અને એના લીધે આપણી 2-3 સેકન્ડ એક્સ્ટ્રા બગડતી હોય. અને તમને ખબર જ છે કે દરેક દાખલામાં ક્યાંક તો સરવાળો આવતો જ હોય. જો એ 2-3 સેકન્ડ આપણે દરેક દાખલામાં એક બે વાર બગાડીએ અને એવા 40-50 દાખલા હોય તો આપણી ઓલમોસ્ટ 2-3 મિનિટ સરવાળામાં જ જતી રહે. જવાબ સાચો આવવો કે ખોટો આવવો એ વાત નથી. વાત એ છે કે આપણે કઈ રીતે ઝડપથી કરી શકીએ, કયા એવા નંબર છે કે જે પેટર્ન આપણને દેખાય તો ઝડપથી કરી શકીએ. અધરવાઇઝ સાદી મેથડ પણ છે જ કે વધી લઈને કરતા જાઓ, પણ એમાં શું થાય કે આપણે જનરલી અલગ અલગ લખતા હોય અને એમાંથી પછી વધી લખતા હોય એવું નથી કરવાનું. આપણે મનમાં જ વધી રાખીને કઈ રીતે કરી શકીએ ને એના ઉપર આજે વાત કરવી છે. અને સરવાળાની સરળ ઘણી બધી રીતો છે, એમાંથી આજે અમુક પેટર્ન છે એ તમને મારે દેખાડવી છે. ચાલો તો આપણે સ્ટેજ વાઇઝ આગળ વધશું. તો સૌથી પહેલા આવે છે સ્ટેજ 1. સ્ટેજ 1 આ સ્ટેજ ઉપર તમે સરવાળા છે ને એ મનમાં જ કરી શકો છો, ડાયરેક્ટ મનમાં જ કરી શકો છો. આ દાખલા 7 ને 2 કેટલા થાય? 9. 8 ને 4 12. 6 ને 5 11. 7 ને 3 10. 8 ને 3 11. આ દાખલા કરવામાં તમને કઈ તકલીફ પડતી નથી. આ દાખલા જેવી રીતે મનમાં થાય છે ને એવી જ રીતે આપણે મનમાં કરવાનું છે. ચાલો હવે સ્ટેજ 2. સ્ટેજ 2 છે. ઓકે, અહીંયા શું થયું? બે આંકડા વાળા જે સંખ્યા હોય એનો એક આંકડા વાળી સંખ્યા સાથે આપણે સરવાળો કરીએ છીએ. તો એકમનાંક જુઓ 2 અને 7. 2 અને 7 આ તો એક એક આંકડો જ થઈ ગયો. તો 7 ને 2 કેટલા થાય? 9 થાય. અથવા તમે એવું વિચારી શકો ડાયરેક્ટ 12 ને 7. 12 ને 7 બે આંકડાનો કોઈ પણ સંખ્યાનો સરવાળો એક આંકડા સાથે હોય ને તો ડાયરેક્ટ જ સરવાળો કરવાનો. 12 ને 7 કેટલા થાય? 19. ચાલો પછી 14 ને 3 17. 15 ને 4 19. 13 ને 7 20. 18 ને 3 કેટલા થાય? 21. અહીંયા વધી લઈ નહીં જવાનું. 18 ને 3 ડાયરેક્ટ જ વિચારવાનું. 18 ને 3 કેટલા થાય? 21. ચાલો હવે કોઈ પણ સંખ્યાનો એક સંખ્યા સાથે હોય તો આવી રીતે ડાયરેક્ટ કરી શકાય. અહીંયા 3 અંકની હોય કે 4 અંકની હોય ડાયરેક્ટ આપણે વિચારી શકીએ. ઓકે ચાલો હવે એના પછી સ્ટેજ 3. સ્ટેજ 3 માં શું હોય? બંને સંખ્યા બે આંકડાની જ હોય. બંને સંખ્યામાં બે અંકો જ હોય. પણ શું હોય કે એક સંખ્યા હોય ને એમાં એકમનો અંક હંમેશા 0 હોય. તો આને આપણે ડાયરેક્ટ ઉમેરી શકીએ. ડાયરેક્ટ શું સરવાળો કોનો થશે હવે? દશકના અંકનો. 20 ને 17 તો 2 ને 1 3 અને એકમનો અંક એમનો. 4 ને 2 6 8. 5 ને 3 8 અને 6. 6 ને 3 9 અને 7. એવી જ રીતે 8 અને 9 નો સરવાળો કરવો હોય તો બે રીતે વિચારી શકાય. 9 ગુણ્યા 2 માઇનસ 1 અથવા 8 ગુણ્યા 2 વત્તા 1. તો 8 દુ 16. 16 ને 1 17 અને એકમનો અંક એમનમ. તો આનો જવાબ શું થઈ જશે? 173. એવી રીતે આપણે વિચારી શકીએ. ચાલો હવે સ્ટેજ 4. સ્ટેજ 4 અહીંયા શું થશે કે બે આંકડા બબે અંકના હશે અને હવે આમાં આપણે કઈ રીતે વિચારશું? જો બે રીતે વિચારી શકાય. આને હું આવી રીતે લખી શકું 10 વત્તા 2 વત્તા 40 વત્તા 7. આવી રીતે હું લખી શકું અથવા હું આને આવી રીતે પણ લખી શકું ને. ખાલી આટલું જ લખવું છે. ચાલો કે 10 વત્તા 2 વત્તા 47 આવું પણ લખી શકાય. ચાલો તો હવે સરળ શું રહે? જે રીતે તમને સરળ લાગે એ રીતે લ્યો. જો આ 10 ને આમાં ઉમેરી દો તો કેટલા થાય? 47 ને 10 57. 57 ને 2 કેટલા થાય? 59. આવું થાય. તો એવી રીતે આપણે જે મોટી સંખ્યા કોઈ પણ હોય ને એમાં એક નાની સંખ્યા ઉમેરવાની કોશિશ કરશું. ચાલો અહીંયા 32 છે અને અહીંયા 24 છે તો પેલા બે ઉમેરીએ 32 માં એટલે 20. તો 32 છે એમાં 20 ઉમેરીએ શું થાય? 42 અને 52. અને 52 માં હવે આ 4 ઉમેરીએ તો 52 ને 4 કેટલા થઈ જાય? 52 ને 4 કેટલા થઈ જાય? 56. રેડી? ચાલો હવે આ બેમાં મોટી કઈ છે? આ છે. તો આમાં પેલા 30 ઉમેરી દઈએ. 30 ઉમેરી દઈએ. અથવા ડાયરેક્ટ એકમનાંક 5 5 છે તો એવી રીતે વિચારી શકો કે પેલા 5 આમાં ઉમેરી દઈએ શું થઈ જાય? 55 ને 5 કેટલા થઈ જાય? 60. 60 ને આ બીજા 30 કેટલા થઈ જાય? 90. અથવા જો આપણે આ મેથડ થી વિચારીએ શું થાય? 55 માં 30 ઉમેરે કેટલા થાય? 65 75 ને 85 અને પછી આ 5 ઉમેરે તોય કેટલા થઈ જાય? 90 થઈ જાય. જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે ઝડપથી થવું જોઈએ. પછી આ મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે. પણ અહીંયા જો એકમના અંકનો સરવાળો 10 થાય છે અહીંયા થતો તો એમ તો એકમનો અંક પણ ઉમેરી શકાય. જો હવે તમે 3 ઉમેરીઓ શું થઈ જાય? 67 ને 3 કેટલા થઈ જાય? 70. 70 ને 2 કેટલા થાય? 90. અથવા તમે શું કરો કે પેલા આમાંથી આ બે ઉમેરી દો તો કેટલા થઈ જાય? 6 ને 2 8 87 અને 87 માં 3 ઉમેરો તો જવાબ શું આવે આપણો? 90. ઓકે ચાલો હવે આ મોટી સંખ્યા કઈ છે? 58 અને 13 માં 58. હવે પેલા આમાં 10 ઉમેરી દો. 58 ને 10 કેટલા થઈ જાય? 68 અને પછી એમાં વધારાના 3 ઉમેરી દો. 68 ને 3 71. અથવા શું થાય? તમે 58 માં 3 ઉમેરો તો કેટલા થાય? 58 ને 3 કેટલા થાય? 61. 61 માં બીજા 10 ઉમેરી દો તોય શું થઈ જાય? 71 થઈ જાય. ઓકે આવી રીતે નાના નાના કટકા કરીને ફ્રેક્શન કરીને આપણે એનો જવાબ લાવવાનો છે. હવે સ્ટેજ 5. સ્ટેજ 5 અહીંયા અંકો થોડાક આપણે મોટા કર્યા છે. ચાલો અહીંયા એવી જ રીતે વિચારવાનું છે. શું છે?
92 + 40 + 7 આમ જ વિચારવાનું છે. રેડી? તો હવે આ 4 ને ડાયરેક્ટ અહીંયા ઉમેરી એવું થયું ને, આ 4 ને અહીંયા ઉમેરે શું થાય? 9 9 ને 4 કેટલા થઈ જાય? 13. એટલે શું થઈ ગયું? આ 13 132 ને 7 કરીએ કેટલા થઈ જાય? 139 થઈ જાય. અથવા એવી રીતે ન વિચારીએ તો હવે આ બે, જો આ બે ની વધી ન થતી તો 7 ને 2 9 અને 9 ને 4 13 એવી રીતે વિચારી શકાય. બે રીતે વિચારી શકાય. ચાલો, મોટી સંખ્યા આ છે, નાની આ છે. 3 આમાં ઉમેરીએ. 8 ને 3 કેટલા થઈ જાય? 11 11 એટલે શું થાય? 114 એવું થાય. એકમનો અંક તો એમ નંબર, અને હવે એમાં 3 ઉમેરી દો તો 117. હવે આ બેમાં આ મોટી આ નાની. 75 ને 10 85 85 ને 2 87. તેવી જ રીતે આ મોટી અને આ નાની. ચાલો, હવે પણ એકમનો અંક જો સરવાળો કેટલો 10 થાય તો 3 ઉમેરી દો તો કેટલા થઈ જાય? 77 ને 3 કેટલા થઈ જાય? 80 અને પછી આ 40. તો આનો જવાબ શું આવી જાય? 120. ચાલો, હવે અહીંયા જો 58 અને 93 કાંઈ વાંધો નહીં. આમાં પેલા 50 ઉમેરી દો. 50 ઉમેરી દો. 93 ને 50 ઉમેરી દો કેટલા થાય? આવી રીતે 93 + 50 + 8 આવી રીતે વિચારવાનું છે. તો પેલા આટલો જ સરવાળો કરો. શું થાય? એકમનો અંક 3 9 ને 5 14. હવે એમાં 8 ઉમેરો. એમાંય શું કરી શકાય? 8 ની જગ્યાએ 10 ઉમેરી દો 153 અને એમાંથી 2 બાદ કરી શકાય. અથવા સીધા 8 ઉમેરી શકાય. શું થઈ જાય? 151. અથવા એમને મેં વિચાર્યું હોત તો શું થાત? 8 ને 3 11 નો એકડો વધી 1 6 9 15 એવી રીતે પણ થાય. આપણે પણ એવી રીતે નહીં કરવાનું ડાયરેક્ટ. 5 આમાં એડ કરો કેટલા થઈ જાય? 14 અને 1 વધીનો 15. ચાલો, હવે એના પછી સ્ટેજ 6. જોજો આ સરવાળા છે ને એમાં બહુ વધી લેવી પડે. આ સરવાળા છે ને અઘરા લાગે, પણ અહીંયા એક સૂત્ર યાદ રાખવાનું. શું અઘરા સરવાળા શું હોય? સહેલી બાદબાકી હોય. અને અઘરી બાદબાકી હોય ને એ સહેલા સરવાળા હોય. આ એક સૂત્ર છે જનરલ. ઓકે, જો 192 + 199 કરવાના હતા. આમાં તો બહુ બધી વધી લેવી પડે, પણ આને એવી રીતે વિચારી શકાય. આને 200 - 1 વિચારી શકાય. 200 - 1 તો કઈ નહીં. 192 માં 200 ઉમેરો કેટલા થાય? 292 અને 392. હવે આ કેટલું થઈ ગયું? 392 અને 1 બાદ કરો કેટલા થઈ જાય? 391. ચાલો, ઝડપથી થઈ ગયું. ખાલી એક બાદ કરવાનો હતો. હવે જો 298 + 884. આને આપણે 300 કહી શકીએ. 300 માં 2 ઓછા છે તો 884 માં 300 ઉમેરે તો 8 ને અહીંયા 100 હોય તો અહીંયા ઉમેરે 8 ને આવી રીતે વિચારો છો. 884 + 300 - 2. કેમ કે આપણે શું બનાવવું છે? 298. હવે આ 300 ડાયરેક્ટ અહીંયા ઉમેરે. 8 ને 3 કેટલા થાય? 1184. અને હવે એમાંથી 2 બાદ કરવાના હતા. શું થઈ જાય? 1182. શું થઈ જાય? 1182. તેવી જ રીતે હવે જો અહીંયા શું છે? 179 + 395. ઓકે, તો આમાં શું કરશું? આને આપણે 400 માની લઈએ. અને 400 માની લઈએ તો આમાં 400 ઉમેરીએ તો શું થઈ જાય? અહીંયા 400 ઉમેરી દઈએ. શું થઈ જાય? 4 ને 1 579. અને એમાંથી બાદ કેટલા કરવાના છે? આ વધારાનામાં 5 આપણે લીધા હતા ને 400 સમજ્યા ત્યારે. આમાંથી 5 બાદ કરી નાખો. મનમાં જ થઈ જશે ને તો 574. રેડી? ચાલો, હવે આ 390 છે. આને 400 સમજીએ કે 400 સમજીએ અને 400 આમાં ઉમેરો. 543 માં 400 ઉમેરો કેટલા થઈ જાય? 943. અને આમાં 10 વધારે લીધા હતા એ બાદ કરી નાખો તો શું થઈ જાય? 943 માંથી 10 જાય તો 933. ચાલો, એવી જ રીતે હવે જો 558 + 994. આને આપણે 1000 સમજી લઈએ. 1000 માં 6 ઓછા છે તો આને 1000 સમજી લઈએ તો આ શું થઈ જાય? ડાયરેક્ટ 1558 થઈ જાય. અને એમાંથી 6 બાદ કરવાના છે. 8 માંથી 6 જાય કેટલો છે? 2 5 5 અને 1. શું થઈ જાય? આપણે જવાબ 1552. મનમાં થઈ જાવ જોઈએ. ઓકે, કે ડાયરેક્ટ આમાંથી પેલા 6 બાદ કરી નાખો પછી 1000 ઉમેરો તોય થઈ શકે. રેડી? અને સ્ટેજ 7. સ્ટેજ શું છે? સ્ટેજ 7. આમાં શું થાય? ઘણીવાર જો અમુક જગ્યાએ વધી નહીં આવતી હોય, અમુક જગ્યાએ વધી આવતી હોય, તો એવું જરૂરી નથી કે કોઈ પેટર્ન કમ્પલસરી જોવી જ. પણ આપણો મેઇન મોટિવ શું છે? કે આપણે ઝડપથી સરવાળો થવો જોઈએ. ઝડપથી આપણાથી સરવાળો થવો જોઈએ. તો ડાયરેક્ટ એકમના અંકથી જો તમને એમ ફાવતું હોય તો એમ કરી શકાય. 6 ને 2 8 8 ને 4 12 નો બગડો વધી 1 મનમાં લખવાનું નથી. 1 ને 1 2 2 ને 8 10. ચાલો, હવે 8 ને 4 12 નો બગડો વધી 1 8 દુ 16 ને 1 17 વધી 1 6 ને 5 11 ને 1 12. ચાલો, હવે અહીંયા કોઈ પેટર્ન તમને બનતી ન દેખાતી હોય કાંઈ નહીં. 9 ને 5 કેટલા થઈ ગયા? 14 વધી 1 7 ને 1 8 ને 8 16 નો છગડો વધી 1 7 ને 3 10 ને 1 11. રેડી? હવે અહીંયા જો અહીંયા તમને દેખાણી પેટર્ન કે આ 400 ની નજીક છે. જેવી પેટર્ન દેખાય એવી પેટર્ન લઈ શકાય. અહીંયા તમે આને 800 લઈ શકો. ઓકે,
અહીંયા આને 800 લઈ શકો, પણ જો એ ન દેખાય તો કમ્પલસરી નથી કે આપણે એ પેટર્ન ક્રેક કરવી, પણ જો દેખાઈ જાય તો એ રીતે પણ વિચારવાનું. ચાલો આને 400 લઈ લ્યો તો આ શું થઈ જાય ઇનડાયરેક્ટલી 943 વત્તા 400 માઇનસ આ 20 વધારે લીધા ને આપણે 400 માં, તો આમાં 400 ઉમેરાઈ જાય તો 9 ને 4 13 43, એમાંથી 20 જાય તો શું થઈ જાય 13 23. તો શું થઈ જાય આપણો ફાઇનલ જવાબ 13 23. રેડી? હવે જો અહીંયા એવી જ રીતે છે, અહીંયા કોઈ પેટર્ન ન દેખાય તો શું કરવાનું, ડાયરેક્ટ 8 ને 1 શું કરવાનું, 8 ને 1 9, 5 ને 3 8 અને 5 ને 4 9 અને 1 એમ 9. પેટર્ન ન દેખાય તો જરૂરી નથી કે પેટર્ન આપણે કમ્પલસરી ગોતવી. ચાલો હવે અહીંયા છે, જો અહીંયા બધા આગળના અંકો છે, પાછળના એકમ દશક 100 એ નાના છે, તો ડાયરેક્ટ એ પછી પેટર્ન નહીં ક્રેક કરવાની. ઓકે, શું છે 3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4, 6 ને 4 10. તો શું બની ગયો આપણે જવાબ 10,444. રેડી? તો આપણે શું શીખ્યા 7 સ્ટેજમાં, આપણે શું શીખ્યા જો પહેલેથી આપણે જોઈએ, પહેલા આ સાદા સરવાળા તમને મનમાં આવડે જ છે. કોઈ પણ સંખ્યાનો તમે કોઈ એક અંકની સંખ્યા સાથે સરવાળો કરો ને એ તમને આવડે જ છે અને મનમાં જ થઈ જવો જોઈએ. ઓકે, તો પછી આ 2 અંકની હતી એની 1 અંકારે સરવાળો હતો, તેમાં કઈ તકલીફ આપણને પડતી નહોતી. પછી અહીંયા શું થયું કે 2 અંકમાં એક સ્પેશિયલ પેટર્ન આવે જ્યાં મીંડું હોય, તો શું કરવાનું, ડાયરેક્ટ દશકના અંકો કે 100 હોય તો 100 ના અંકોનો જ સરવાળો કરવાનો. પછી અહીંયા શું થતું, આપણે કટકા કરીને કઈ રીતે સરવાળો કરી શકીએ ને એ શીખા કે જો 12 + 47 છે તો 47 માં 10 ઉમેરી દો તો 57, 57 માં પછી આ 2 ઉમેરો. જમણી બાજુથી વિચારવાનું, આપણે ડાબી બાજુથી જનરલી વિચારીએ તો જમણી બાજુથી પણ વિચારવાનું. જો 32 ને 24 હતા તો શું કર્યું, 32 માં 10 ઉમેરી દીધા તો કેટલા, 20 ઉમેરી દીધા કેટલા થઈ ગયા 42 ને 52, 52 માં 4 ઉમેર્યા તો 56. એવી રીતે આપણે વિચાર્યા. પછી એકમના અંકનો સરવાળો 10 થતો હોય તો પછી એવું જરૂરી નથી કે પેટર્ન કરવી, તો એની બદલી લઈને આગળ કરી નાખવાનો. પછી સ્ટેજ 5 હતું, આમાં પણ એ જ હતું, પણ આમાં નંબર થોડાક કોમ્પ્લેક્સ થતા હતા. ચાલો, અને આમાં શું હતું કે કોઈ સંખ્યા 100 ના ગુણકની નજીક હોય, 100 ના ગુણકની નજીક હોય તો કે 1000 કોઈ પણ. ઓકે, મીંડાવાળી સંખ્યા બની જતી હોય તો એ બનાવી નાખવાની. એટલે આપણે શું થાય, ઝડપથી સરવાળો થાય. અને શું કીધું અહીંયા તમને કે જે અઘરો સરવાળો લાગતો હોય એની શું થઈ જાય, સહેલી બાદબાકી. અહીંયા નાની એવી બાદબાકી આવતી ને -5 -2 -1 -10 અને અહીંયા -6. ઓકે, તો અઘરો સરવાળો તો શું થઈ ગયું, સહેલી બાદબાકી. અને અઘરી બાદબાકી હોય એ સહેલી સરવાળો કઈ રીતે થાય ને એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. ચાલો, અને પછી અહીંયા સ્ટેજ 7 હતું. અહીંયા આપણે શું શીખ્યા કે બેઝિક ક્યાંય ગયું જ નથી. પણ આપણે શું કરશું, વધી બને એટલી મનમાં રાખશું. આમ આડો સરવાળો હોય તો એનો જવાબ તરત લાવી શકીએ. અલગથી સાઈડમાં આવું લખવું ન પડે, 8 8 2 1 4 6 આવું લખવું ન પડે. 6 ને 2 8, 8 ને 4 12 નો બગડો, વધી 1, 8 ને 1 9 ને 1 10, આવું આટલું બધું લખવાનું નથી. ઓકે, આપણે ઝડપથી જવાબ કઈ રીતે આવે એ પણ શીખા. ચાલો, તો બસ આજ માટે આટલું જ આ સેશનમાં. ફરી પાછું હું આવીશ એક નવા સેશનમાં નવી રીતો સાથે અને નવી પેટર્ન કઈ રીતે તમે ક્રેક કરી શકો એ બધું લઈને. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.